સોમનાથ મહાદેવના મંદિરમાં સ્વચ્છતા અભિયાન કરી અમદાવાદ બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સેવક ભક્તોએ મહાદેવને મહાપ્રસાદ ધરી સોમનાથના શિખરે ધ્વજારોહણ કર્યું છે। સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજે વાતે ગાતે ધૂન ભજન સાથે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 400 થી વધુ સ્વયંસેવકો સોમનાથ મહાદેવ મંદિર પાસે બાપા સીતારામ પૂજનીય તસવીર સાથે શોભાયાત્રા સામે કાઢ્યું હતું। મંદિર ખાતે વેદ મંત્રોચ્ચાર અને પૂજા સાથે મહાદેવને થાળ ધરી મંદિર શિખરે ધ્વજારોહણ કર્યું હતું। તેઓ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસમાં પહેલા સોમનાથ આવી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરો પ્રાચીથી ભાલકા અને સોમનાથથી ગીતા મંદિર સુધીના મંદિરોમાં આગલે દિવસે પોતાના ખર્ચે લાવેલા સાધનો સાથે સાફ સફાઈ કરી સ્વચ્છતા કર્યા બાદ બીજા દિવસે ધ્વજારોહણ કરી તેઓની ભક્તિ સારા કાર્યને અને આ સંસ્થા દર મહિને કોઈ એક રવિવારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિરોના સ્વચ્છતા કરવા તેઓના સભ્યો સાથે જાય છે, જ્યાં બાપા સીતારામની પૂજા અને આરતી કરી સ્વચ્છતાની સેવા આપે છે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।